હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો આજે આપણે ગુજરાતીઓની મોસ્ટ ફેવરિટ સુખડી, જેના માટે કહેવાય છે કે સુખ આપે એ સુખડી, તો આ આપણી એક હાથવગી મીઠાઈ કહી શકો તમે. અને મીઠાઈ છે પણ હેલ્ધી છે. તો એના માટે અહીં એક વાડકી આપણે ચોખ્ખું ઘી લીધું છે, સ્લો ગેસે ગરમ થવા મૂક્યું છે. તો ઘીની અંદર આપણે ચપટી લોટ નાખી અને જોઈશું લોટ ધીમે ધીમે ઉપર આવે, મતલબ આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો એ વખતે આપણે એની અંદર એક વાડકી જુવારનો લોટ નાખીશું, અડધી વાડકી ઘઉંનો ભાખરીનો લોટ આપણે અંદર ઉમેરીશું અને અડધી વાડકી આપણે ઘઉંનો રોટલીનો લોટ અંદર ઉમેરીશું. તો આ રીતે આપણે ટોટલ 2 વાડકી લોટનો ઉપયોગ કરી અને સુખડી બનાવીશું. તો અહીં 2 વાડકી લોટ અને 1 વાડકી ઘી અને 1 વાડકી ગોળ, એ રીતનું માપ લઈ અને સુખડી આપણે બનાવીશું. તો અહીંયા જે વાડકીમાં મેં ઘી લીધું છે એની અંદર થોડું ઘી મેં ઊણું રાખેલું છે, મતલબ 1-2 ચમચી ઓછું જ ઘી અંદર હતું અને જે બાકી થોડું રાખ્યું હતું એ પણ અંદર ઉમેરી દીધું છે. જેટલું ઉમેર્યું છે એ સિવાય 2 ચમચી ઓછું અંદર હતું, જે આપણે પછી જે જરૂર લાગશે તો આપણે ઉમેરીશું. તો હવે આપણે એને સતત મિક્સ કરતા રહીશું, ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને હવે એ લોટ છે એમાંથી સરસ સુગંધ આવે, પ્લસ એનો કલર ચેન્જ થાય અને લોટ ફૂલે અને ઘી છૂટું પડે. આટલી 4 નિશાની છે. તો એ ચારેય વસ્તુ જ્યારે એમાં દેખાય તમને, ત્યારે સમજી જવાનું કે લોટ આપણો શેકાઈ ગયો છે. તો લગભગ 7થી 8 મિનિટ તો થશે તમને સ્લો ગેસે શેકતા. તો અહીંયા જુવારનો લોટ આપણે વધારે લીધો છે, કેમ કે આપણે થોડી વધારે હેલ્ધી બનાવીશું. આમ પણ સુખડી તો હેલ્ધી જ છે, પણ એને હેલ્ધી વધારે બનાવવા માટે આપણે જુવારનો લોટનો ઉપયોગ કર્યો છે. અને જુવારના લોટમાં ગ્લુટન નથી હોતું, એટલે આપણે એની અંદર થોડો ઘઉંનો રોટલીનો લોટ આપણે એડ કર્યો છે. અને અહીંયા આપણો લોટ બરાબર શેકાઈ ગયો છે. ત્યારબાદ આપણે 1 મોટી ચમચી ભરી અને મલાઈ અંદર એડ કરીશું. તો તમને ખબર હશે કે જુવારના લોટનો સ્વાદ છે એટલો સરસ નથી લાગતો. તો જે સુખડી છે આપણે, એટલે એની અંદર આપણે ઘઉંનો જાડો લોટ અને ઘઉંનો રોટલીનો લોટ તો ઉમેર્યો જ છે, સાથે 1 ચમચી મલાઈ ઉમેરવાથી એની અંદર જે મીઠાશ છે એ ઓર પણ વધી જશે, મતલબ વધારે ટેસ્ટી બનશે આપણી સુખડી. અને હવે મલાઈની અંદરનું બધું જ દૂધ છે એ બળી જાય, ત્યારબાદ આપણે ગેસ બંધ કરી અને આપણે આ કઢાઈને નીચે ઉતારી 1 મિનિટ માટે એને પ્રોપર હલાવીશું, મતલબ થોડું મિક્સ કરીશું. અને ત્યારબાદ આપણે એની અંદર 1 વાડકી ગોળ ઉમેરીશું. તો અહીંયા સુખ આપે એ સુખડી કહેવત બરાબર જ છે, કેમ કે બધી જ રીતે સુખ આપે છે. ખાવામાં તો સુખ આપે છે, ટેસ્ટી છે, એટલે બનાવવામાં પણ એટલી ઇઝી છે, ઝડપથી બની જાય છે. વળી આપણા ઘરમાં રહેલી વસ્તુઓથી જ બને છે, મતલબ બધી જ રીતે આપણી એકદમ હેલ્ધી એવી આપણી હાથવગી ગુજરાતીઓની મીઠાઈ છે સુખડી. તો હવે આપણે 1 વાડકી ગોળ લઈ લઈશું અને ગોળ મેં ઝીણો સમારી લીધેલો છે. તમે બને તો એને એકદમ છુમરી લેવાનો ગોળ નહીં, જેથી અંદર કોઈ ઝીણા ટુકડા પણ ના રહે કે ગાંગડા પણ ના રહે. તો બધો જ ગોળ એક સાથે ને એક સરખી રીતે અંદર મિક્સ થઈ જશે. અહીંયા મારા ગોળની અંદર નાના નાના ટુકડા છે ગોળના, એટલે એને ઓગળતા વાર લાગી છે, પ્લસ થોડા ઘણા રહી પણ ગયા છે. તો અહીંયા આપણે બધું જ મિક્સ કરીશું. અને મેં પહેલાં કહ્યું એમ કે જે વાડકીથી મેં ઘી લીધેલું છે એની અંદર 2-3 વાડકી ઘી ઓછું જ હતું, એટલે અહીંયા પણ મને થોડું ઓછું લાગી રહ્યું છે. તો અત્યારે આપણે બધું મિક્સ કરતા જઈશું અને જેમ મિક્સ કરીશું એમ એ થોડું છૂટું અને ડ્રાય થતું જશે. અને અત્યારે મને થોડું ડ્રાય લાગે છે, ઘીની જરૂર લાગે છે ટૂંકમાં. તો અહીંયા 2થી 3 ચમચી ઘી છે એની અંદર ઉમેરી દઈશ. આપણે ફટાફટ ગોળ છે એની અંદર મિક્સ કરતા જવાનું છે અને ગરમ ગરમ લોટની અંદર ગોળ સરસ રીતે મિક્સ થઈ જશે. જો તમે ગેસ ઉપર જ રાખી અને કરશો તો તમારી સુખડી છે એ સોફ્ટ નહીં બને, થોડી કડક બનશે. જો તમને કડક સુખડી ભાવતી હોય તો તમારે ગેસ ઉપર રાખીને સ્લો ગેસે ગોળ નાખી અને પછી બધું મિક્સ કરવાનું. તો મેં કીધું એમ 2 ચમચી જેટલું મેં ઘી અંદર ઉમેરી દીધું છે અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે વધારે અંદર ઘી નહીં ઉમેરીએ અને આપણને જરૂર પણ નહીં પડે. તો આ રીતે આપણે અત્યારે ઘણી અલગ અલગ રીતે બધા સુખડી બનાવતા હોય છે. તો આજે મેં પણ ઘઉંના લોટની જોડે જોડે જુવારનો લોટ
એમ નહીં, પણ જુવારના લોટની જોડે થોડો ઘઉંનો લોટ ઉમેરી અને સુખડી બનાવી છે. જો તમે એકલા જુવારના લોટથી સુખડી બનાવી હોત તો એ થોડી છૂટી પડી જતી હોય છે. તો જે રોટલીનો લોટ છે એનાથી થોડું બાઇન્ડિંગ આવશે અને જે જાડો લોટ છે એનાથી પણ સ્વાદ સરસ આવે છે અને સોફ્ટ પણ બને છે. તો બસ આટલી વસ્તુઓથી જ આપણી એકદમ સરસ સુખડી છે એ બની જશે અને જે પણ ખાશે એને ખબર પણ નહીં પડે કે આની અંદર જુવારનો લોટનો પણ ઉપયોગ થયો છે. તો બસ આ રીતે આપણે થાળીમાં ઠારી અને એને બધું સારી રીતે એને સેટ કરી દઈશું. વાડકીથી તવેથાથી સરસ રીતે એને એકદમ સરસ સેટ કરી દઈશું. તો અહીંયા ઘી છે ઉપર થોડું એની શાઇન દેખાશે તમને. તો પરફેક્ટ માપ છે. 1 વાડકી ગોળ, 1 વાડકી ઘી અને 2 વાડકી લોટ. એ કોઈ પણ હોઈ શકે. ઘણીવાર 1 વાડકી ઘઉંના લોટથી પણ આપણે બનાવતા હોય છે, પણ અત્યારે જુવારના લોટની જે સુખડી અત્યારે મેં બનાવી છે તો એમાં આ માપ પણ એકદમ પરફેક્ટ રહ્યું છે. તો હવે ઉપરથી થોડું ગાર્નિશિંગ કરીશું. એના માટે બીજું કંઈ નથી મેં ઉપર ઉપયોગમાં લીધું. થોડી ખસખસને મેં થોડી સ્પ્રિંકલ કરી છે. તમે કાજુ, બદામ, પિસ્તા કંઈ પણ તમને પસંદ હોય તમે ઉપરથી છાંટી શકો છો, અથવા કંઈ પણ નહીં છાંટો તો પણ સરસ જ બનશે. તો આપણે ગરમ ગરમ જે સુખડી છે ઠારેલી એની અંદર આપણે કટ આપી દઈશું. તો ચપ્પુ છે મારું એકદમ સ્મૂધ રીતે અંદર આ રીતે હું કટ આપી શકી છું. ચપ્પુ છે એકદમ સ્મૂધ રીતે ફરી રહ્યું છે, મતલબ આપણી સુખડી છે એકદમ સોફ્ટ છે. થોડા ઘણા અંદર ગોળના જે ઝીણા ટુકડા છે એને લીધે થોડું અટકી ગયું હતું. તો અત્યારે મેં 2-4 મિનિટ પછી સુખડીને એક ટુકડાને કાઢ્યો છે. તો સુખડી ગરમ જ છે એટલે સારી રીતે એ નથી નીકળ્યો, થોડા ઘણો અંદર રહી ગયું છે. તો જોઈએ છતાં પણ કે એકદમ સોફ્ટ છે સુખડી. અને પછી મેં ફરીથી 5-1 મિનિટ પછી એટલે 5-7 મિનિટ પછી આ રીતે મેં બીજો પીસ કાઢ્યો છે. તે મસ્ત રીતે નીકળ્યો છે અને હજુ પણ સુખડી તો થોડી ગરમ જ છે અને પાછળથી તમે જોશો તો એકદમ જાળીદાર સુખડી બની છે. તો એનો તો કોઈ મતલબ નથી, પણ સુખડી છે એ સોફ્ટ બની છે અને છૂટી નથી પડી જતી. આપણે જુવારનો લોટ લીધો છે છતાં પણ, કેમ કે એની અંદર આપણે ઘઉંનો ઝીણો લોટ અને જાડો લોટ લીધો છે. તો અત્યારે એકદમ ઠંડી થયા પછી પીસ સરસ રીતે નીકળ્યા છે અને આ રીતે પડી ગયા છતાં પણ એ તૂટ્યા નથી. તો આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.